ભારતની જીત બાદ દાહોદ ક્રિકેટ પ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગત રોજ અમદાવાદ ખાતે રમાયેલી T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી શાનદાર વિજય મેળવ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતને લઈને દેશભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ભારતની જીત બાદ દાહોદ શહેરમાં પણ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દાહોદ નગરપાલિકા ચોક ખાતે મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટ ચાહકો ભેગા થયા હતા, જ્યાં ભારતની જીતની ખુશીમાં ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી અને ભારત માતા કી જય તેમજ ટીમ ઇન્ડિયાના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન ક્રિકેટ પ્રેમીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. દેશની ટીમે T20 વર્લ્ડ કપ જીતતા દાહોદ શહેરમાં પણ દેશભક્તિ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. भारत न्यूजीलैंड की वच्चे जे ऐतिहासिक फाइनल मैच नरेंद्र मोदी स्टेडियम खाते अमदावाद खाते रमाई ये मैच में आपने જોઈએ કે ભારતની ટીમે જે રીતે વિજય પ્રાપ્ત કર્યો, એક તરફી વિજય પ્રાપ્ત કર્યો, એ રીતે આપણે જોવા જઈએ તો ખૂબ આનંદ પૂરા દેશમાં અને આજે અમદાવાદ ખાતે પણ પૂરા દેશમાં આપણા દેશના તમામ નેતાઓ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ખાતે પણ દાહોદના રાષ્ટ્રપ્રેમીઓએ ખૂબ આનંદ મંગલથી ભારતની મેચ લાઈવ નિહાળી હતી અને જે રીતે ભારતે એક ટીમની વિજેતા છે, ભારત દેશની વિજેતા થઈ છે અને એ જ રીતે ભાજપ નરેન્દ્ર મોદીની આગેવાની ભારત પણ જીતી રહ્યું છે. શુભેચ્છાઓ.